હેલો જય માતાજી મિત્રો, ખુશાલી બ્લોગમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ જ હશે કે આપણા નાના ભાઈના ઘરે એક લક્ષ્મીનો જન્મ થયો છે અને આજે તેમની છઠ્ઠી છે અને ખૂબ જ અલગ માહોલ છે અને ખૂબ જ અલગથી જે આનંદથી ઉજવવામાં આવી રહી છે. તદુપરાંત આ જગ્યા ઉપર ઘણા બધા મહેમાનો પણ આવવાના છે. તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં બતાવવાનો છું. તદુપરાંત આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની જે ડેકોરેશન કરવામાં આવે છે એ ભાઈ શું કહેશો તમે, કેવો ઘર છે? ખૂબ જ મસ્ત માહોલ અત્યારે જામી રહ્યો છે. બધા સગાવાલા આવી રહ્યા છે. આપણે છઠ્ઠીનું ડેકોરેશન પણ ખૂબ જ સરસ મજાનું કર્યું છે. એ થોડું ઘણું દેખાડી દઉં, બાકી તો પછી આગળ નિહાળવાના સિનેમેટિક શોટ તમને જોવા મળી જશે. હવે મિત્રો આપણે ઘરની અંદર જઈ રહ્યા છીએ. અહીંયા કઈ રીતના જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તે હું તમને બતાવું. અહીંયા તો શરૂઆતમાં તો આપણે પહેલી ઓરડીની અંદર જઈએ ને, જો આ છોકરાઓની તો નાની એમથી રૂમ છે. જો કેવા રમે શાંતિથી. એ મજા આવી? શું કેવું તમારે, કેમ છે? મજા? ક્યાંથી આવો તમે? એ ભાઈ ક્યાંથી આવો તમે? બધા નાના નાના છોકરાઓ છે. અને કાનાભાઈ કેમ છે? મજા? અંદર કેવી તૈયારી હાલે? ફૂલ જોરમાં તૈયારી હાલે છે અત્યારે. ફૂલ જોરમાં તૈયારી હાલે. હાલો આપણે જોઈએ. મોટા બેન કેમ છે? કેમ છે? મોટા બેન અત્યારે કામમાં દોડાદોડીમાં છે. આ છે આપણો રૂમની અંદર પ્રવેશ કરી રહ્યા છે. સરસ મજાનો હોલને શણગારવામાં આવ્યો છે. બાકી તો મહેમાન આવવાના બાકી છે. ને અમારા કંઈક બેન અને ભાભી કંઈક કરે છે. સરસ મજાનું જુઓ ડેકોરેશન કરેલું છે. મોટા બેન કેમ છે? કેવી તૈયારી? જોરદાર હાલે છે. ભાભી કાંઈ આડું ઓળું થયું હશે તો પૈસા નહીં દો. જો કેવું સરસ મજાનું બનાવ્યું. મિત્રો તમે જુઓ તો આપણે મોહાળ પક્ષના મહેમાનો આવી ગયા છે. આવો આવો કપિલભાઈ, કેમ છો? હેલિકોપ્ટર લઈને આવ્યા છે. આવો ભાઈ આવો. કેમ છે ભવનોમાં? જય ગુરુદેવ. કેમ હેલિકોપ્ટર બંધ પડ્યું છે? જય માતાજી મામા. આ તો આપણા મહીસેભાઈ તમને શું કઈ તકલીફ હતી? જય માતાજી. 4-5 વાગે ફોન કરે કે હું નહીં આવું. ના ના બરાબર છે. જય માતાજી. મારા એક ભાભી હતા, એ 4-5 વાગ્યાના ના પાડતા હતા. શું કેમ ના પાડતા હતા? એવું હતું? ઠીક છે. કેમ છે ઢીંગુબેન? મજા મજા. કેવો આનંદ છે? તો વાંધો નહીં. એ તો હવે ક્યારે તૈયાર થવું તમારે? વાર છે. આપણા મોંઘેરા મહેમાન આવી ગયા છે. એ રામ 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 રામ. આવવામાં શું તકલીફ પડી મોટા ભાઈ? રોડ થોડો ખરાબ છે ભાઈ. અમારું ગામ નાનું ઉમતું છે પણ ગારો વધારે છે. વરસાદ બહુ ભેગો કર્યો ને એટલે આ બધું થયું છે.
દેખાડી કઈ રીતના છે. હવે અમારો વારો આવ્યો છે. હવે અમે બધાએ વિધિ કરેલી છે ને એની વિધિ અમે પરબારી આપીએ છીએ. બાકી તો જોવો તમે આ બધી વિધિ આવેલી છે. જો અડધા તો પૈસા હેઠી પડે. હવે વારો આપણો દેવાનો આના દઈ દેવી. બાકી તો એટલે કેમ ત્યાં બેઠો તું? ફોટો પડાવવા બેઠો. તારો વારો આવ્યો હવે. આ ડોયમાં આ શું કરો તમે? આ પરબારું તાહડો ઉપર એ શું કરો માડી? હા મળી હા ખીજાણા હતો મને. હા લાય લાગો રે ભાઈ આગો રે ખીજાણા માડી ખીજાણા. હાલો આ બહુ ભાઈ માડી. ઢીંગલી માટે ખૂબ સુંદર મજાની જે વસ્તુ આવેલી છે ચાલો આપણે તે નિહાળીએ. મેન વસ્તુ તો બાકી રહી ગઈ. લક્ષ્મીજી આપણા ઘરે આવ્યા છે તો લક્ષ્મી તો આવવાની જ છે. તમે જુઓ ખૂબ સુંદર મજાનો કપડા સાથે પૈસાનો ખજાનો પણ આવ્યો. મિત્રો આપણે જઈએ છીએ મહેમાનો માટે જે ભોજન જે રસોઈ બનાવવામાં આવી છે તે જગ્યા ઉપર. ફાઇનલી મિત્રો શાક તો બની ગયું છે. હવે વારો છે પૂરીનો. અહીંયા જો બધા બહેનો ભાભી મારા મામી બધા બનાવવા માંડ્યા છે પૂરી. ને અહીંયા કોણ? હા નીતિનભાઈ કેમ છે? મજા? બહુ વાર લાગી હું તમારે આવતા તો. તમે તો અહીંયા ગામમાં રહો તો 10 દિવસ પછી આવો. લઈ લીધો ગુણા તો લઈ લીધો. મંગીમાં કેમ છે? બહુ હરી. માસી કેમ છે? મજામાં? મજા. હવે છે ને અહીંયા જે બને છે ને એની કંઈક હવાઈ કરીએ. કેટલા મણ તમે ગોળિયા બનાવી નાખ્યા? હે ઘણા મણ બનાવી નાખ્યા. અત્યારે તો મેન ડખામાં શું થયા છે આપણે મામાને પૂછીએ. શું છે મામા આ બધું? ઝારામાં છે ને હલવાણા છે કારણ કે નાનો મોટો કાંઈ નક્કી નથી થતો કયો ઝારો નાખે ને પછી તપેલું એ માપનું છે ને કે કાંઈ ભેગું નથી થાય એમ. તપેલું નાનું છે ને કાંઈ ઝારો મોટો છે. મામા પૂરી વિશે શું કહેવો તમે? પૂરી વિશે તો શું કહેવું હવે? પૂરી બનાવી છે પણ બકડીયું નાનું પડે છે અને ઝારો મોટો જબર છે એવું છે. એ રીતના છે ભાઈ. પ્રસંગ છે નાચનું લેવા જે પણ થાય બધું ગોદવાનું છે. જો અહીંયા તો શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું. આપણે હવાઈન જામી છે જોરદાર. એ હું ક્યાં વાતમાં ડોખો થયો? ક્યાં વાતમાં ડોખો? દાડિયા. આ બધા દાડિયા છે. બધાને કઈ દેવાનું થતું નથી. અહીંયા મહેમાનો માટે ખૂબ સુંદર મજાનું જે જમવાનું બની રહ્યું છે. એ મોટા ભાઈ આમ જોવો કેમ છે? ટમેટા. બીજું આ મરસા ક્યારે સુધારવાના? બાકી રાખવાના. બાકી તો અહીંયા સરસ મજાનું જે શાક બને છે. અને વાત કરીએ તો મામા આપણા જે સબ્જી શું બનાવવાનું? શાક બને છે. પનીર ટીકાનું શાક. કોઈ પણ શાક બનાવીએ ભાઈ 1000 માણા 5000 માણા 10000 માણા બરાબર છે. અત્યારે ગરમા ક્યાં ઉપડ્યા ભગત? બરાબર ને એવું ન ખવાય. હું તમે તે આ ખાવ છો આ ખાવા જેવું છે. જામ છે કે? અરે જામ છે. મામા આમાં કઈ વસ્તુ નાખી છે? આમાં આવે પેલા કેપ્સિકમ મરચા, પછી આવે ડુંગળી, પછી લસણ આવે, આદુ આવે, ટમેટાની ગ્રેવી, ટમેટા ડુંગળીની ગ્રેવી આવે, પછી કાશ્મીરી મરચું આવશે. બરાબર. ટૂંકમાં ટોટલ આમાં ગરમ મસાલો આવતો નથી. ગરમ મસાલો આવતો નથી.
સરસ મજાનું આપણું પનીર ટીકાનું શાક કમ્પ્લીટ થાય છે અને સાથે સાથે ઘણી બધી વસ્તુઓ રાખેલી છે. આ જો આવ્યા વડીલ, કેમ છે? મારે નાખ દેજો આસ્તલા, મારે નાખ દેજો. ઓકે ઓકે, આવી જાય, તમારામાં આવી જાય. એટલે મારે પાછા વાળા પરિવારમાં નાખવાનું. બરાબર. તમારું નામ? મારું નામ નરસિંહભાઈ વિજલભાઈ વાળા, ગામ રાતોલ. ગામ રાતો. બરાબર છે. અંદાજિત 5000 10,000 માણસોનું રસોડું હોય હા, બની જાય. બનાવી દો છે. બરાબર. અહીંયા મહેમાનો માટે ખૂબ સુંદર મજાની જે ગરમા ગરમ લાઈવ રસોઈ બની રહી છે અને રસોઈમાં શું છે તે હું તમને બતાવું. અંદાજિત તમે કમેન્ટ કરી શકો કે શું છે. અને આપણા જે બનાવવાળા છે આપણા મામા જ છે. અને આ ભગત, એ ભગત, રામ રામ. રામ 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 રામ. મામા, કયું ગામ તમારું? હા, રાતોલ રાતોલ. રાતોલ. રાતોલથી મામા જે બનાવવા આવ્યા છે. આ તમે શું બનાવો? આ પનીર ટીકાનું શાક બનાવો. અંદાજિત કેટલા માણસોનું છે? 150. 150 માણસો. અને આના કેપેસિટી કેટલા લોકોનું તમે રસોઈ બનાવી શકો? કેપેસિટી 100 માણાથી માંડીને 5000 માણા સુધી, 10,000, બરાબર. 10,000. બરાબર છે. મોટા મોટી કેપેસિટી. અને મેન મહત્વની વાત એ છે કે તમે એક વખત શાક અથવા કોઈ પણ વસ્તુ જે બનાવે છે તે શાખી જાઓ ને તો શું કેવું મામા એની વિશે તમે કહો. અરે એની વિશે એક છે કે દાળ ભાત શાક જ બનાવું છું અને રોટલી ના કારીગર બીજા આવે. હા, હા. પછી વાસણ સફાઈના દાડિયા મળી જાય, પીરસવાના દાડિયા જોવે તો મળી જાય. અને રસોડામાં પણ ફૂલ જવાબદારી, 100% ગેરંટી. રસોઈમાં ફેર પડે તો 1 રૂપિયો દેવાનો નહીં, ખર્ચો ઉભા ઉભા આપી દેવામાં આવશે. બરાબર છે. જો ફૂલ જવાબદારી વાળું કામકાજ છે. અને એક મુખ્યત્વની વાત એ છે કે મામા ઘણા સમયથી, એટલે અંદાજિત કેટલા વર્ષથી તમે તુલસીમાના જે લગ્ન હોય, તુલસીમાના લગ્ન આજે 18 વર્ષથી પરણાવી છે ગામ સમજતા. એમાં વિના મૂલ્ય આપણે રાંધી છે. એક પણ રૂપિયો લેતા નથી. પણ એક વાત કે તુલસી વિવાહ પૂરતી, પછી બીજું કાંઈ પણ ગામ સમજતા કાર્ય હોય તો એની જે કાંઈ મજૂરી થાય એ લેવામાં આવશે. બરાબર છે. કેટલા વર્ષથી તમે કામ કરો છો? 18 વર્ષથી. 18 વર્ષ. 18 વર્ષથી. 18 વર્ષથી કામ કરે છે. હા, એક તમારો કોન્ટેક્ટ કઈ રીતના કરો? કોન્ટેક્ટ ફોન નંબર હોય ને, બોલો બોલો તમારો કોન્ટેક્ટ. 99 780 47 800. મોટી હસ્તી જો અહીંયા કંઈક વહીવટ કરે છે, મોટો મોટો કંઈક કરોડો રૂપિયાનો. એ રામ રામ. કરોડો રૂપિયાનું. હા, કર્યું છે હવે ભાઈ તમારા લોકોને દયા. માંડવો આવ્યો ને ભાઈ, જો આયોજન જોરદાર કરી નાખ્યું. બરાબર. લાડ ભાઈ, પૈસા આવે છે, કાંઈ ટેન્શન જવાનું, મજા કરો. ફેસબુક માંથી, યુટ્યુબ માંથી, કાકા જીગીર બોલાવો. ભાઈઓનો આવો નવો પ્રેમ રહેવો જોઈએ. બરાબર ને અલ્પેશભાઈ? સપોર્ટ બોલાવે એટલે ભાઈ કાંઈ ઘટે એમ નથી. આ પવન આવે છે, અવાજ આવશે? અવાજ તો આવે ને ભલામણ. અવાજ આવે ભાઈ. આ અવાજમાં છે ને, આ ભાઈ વગર માયા કે છે ને 1 લાખ સબસ્ક્રાઈબર કરી નાખશે. સાચી વાત છે. તમારા લોકોના પ્રેમથી લાખ સબસ્ક્રાઈબ ઘા કરે થાય. જમવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે. જમવા બેસી જશે. કોટડાની હસ્તી ઘણા દિવસો પછી ભેગી થઈ. પેલા ખાઈ લઈ પછી હવે. તો ફાઇનલી યુટ્યુબની હસ્તી બેસી ગઈ છે જમવા. વાહ ભાઈ વાહ. ભૂખ લાગી કે? ફૂલ ભૂખ લાગી. તો હળુ હળુ શું બોલો? થોડું થોડું ખાઈ લઈ. આ જમવા બેસી ગયા છે. આ પાડી મરી જાય એટલું લીધું છે, જુઓ. કેટલું પાડી? થોડું ઓછું રાખો. એટલું તો હોય જ, ત્યાં વાજબી છે. તો લઈ લઈએ પેલા. ભાઈ જો આવી રીતે બધા બેસી ગયા છે જમવા. અહીંયા બધા મોટા મહેમાનો તો જો શેમાં રાખ્યા છે. શું ભાગમાં આવ્યું તમારે?
ડીશું નાખો ડીશું નાખવાનું આપણે જો આમાં નાખો હારા સારું કામ ભરાઈ જાય નાખો જો અહીંયા પણ એક મોટી હસ્તી છે એ ભાઈ કેમ છે અરે જલસા જોઈ ને આપણે દેશી ધમાલ વ્લોગ્સ પાણીના 5 ફૂટ પાણી પાવાના કઈક ભેગું થઈ જાય તો હું ભેગું કરું મોટાને હું ભેગું કરું અત્યારે મિત્રો મારા પપ્પા અને મારા ભાઈ જે છે અત્યારે દડતા દડતા મેરડી માતાજી ગામમાં જઈ રહ્યા છે બોલીએ મેરડી માત કી હલો ફાઇનલી મિત્રો મેરડી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અમે ઢીંગલીને પણ લઈ આવ્યા છીએ બોલીએ મેરડી માત કી જય ચામુંડા માત કી જય